તો સુરત શહેરના વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. થિયેટરમાં શરૂ કરી દેવાયેલી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી. પાંડેસરાની જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે આ મહત્વપૂર્ણ તંત્રની કાર્યવાહી. મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હરકતમાં આવ્યું અને હોસ્પિટલમાં ફાયર સેફટીની પણ સુવિધા ન હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવાનો ફાયર અધિકારીએ ઘટસ્ફોટ કર્યો. એ વિવાદમાં આવ્યો નહીં, આ વિવાદમાં છે જ હતું જ. આ બોગસ હતો. પેલા મહાલક્ષ્મી વિડીયો થિયેટર તરીકે 12 વર્ષથી ભંગારમાં પડેલું જ હતો. પણ આમ તો નોટિસ જારી કરવામાં આવેલો હતો કે આ ઉપરનો આખો ભાગ છે તે ડિમોલેશન કરવાનો. પણ હવે એમને કોઈ મળ્યો હશે એટલે એ પછી ભાડે આપવાનું કંઈ નક્કી કર્યું હશે. તો નક્કી કર્યું ત્યારે 15 થી 20 દિવસથી જયારે અવારનવાર હું જતો હતો ત્યારે મેં પૂછ્યું ઘણાને કે અહીંયા શું થાય છે, તેમ કે અહીંયા મસ્ત હોસ્પિટલ થવાનું છે, ગરીબ લોકોની સુવિધા થાય તે હિસાબનું અહીંયા હોસ્પિટલ બનવાનું છે, રાહતના હિસાબથી ગરીબ લોકોને ફાયદો થાય એ હિસાબથી ને ટ્રીટમેન્ટ બી સારી થશે ને દવા બી સારી મળશે. મેં તો કઈ વાંધો નહીં. પણ મેં તો આજે ગાડી પડેલી છે, ગાડીમાં જે પોલીસની જે પ્લેટ લગાવેલું છે એ કોણ છે? તો મેં એમની સાથે સંપર્ક કર્યો અને જયારે સંપર્ક કર્યા પછી મને કીધું કે હું ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ તરીકે છું ને 30 તારીખે આ મહિનામાં નવેમ્બરના મહિનામાં 30 તારીખે હું રિટાયર થવાનું છે. તો હું અહીંયા પાર્ટનર તરીકે છું. મેં તો સાહેબ તમે પાર્ટનર તરીકે તો છો જ, પણ એ ડોક્ટર કોણ છે? બધા લોકલ આવશે કે પછી? નહીં એમ કે અહીંયા તો બધા બોમ્બે ને પુનાના એમડી એમબીબી બધા ડોક્ટર આવશે. પણ મને પહેલેથી જ ખબર હતી કે અહીંયા જેટલા બી ડોક્ટર આવશે બધા બોગસ છે ને બધા ક્રિમિનલ થયેલા જ ડોક્ટર છે. ફાયર પેનલ સિસ્ટમ લગાવેલી છે, એમાં પાવર સપ્લાય આપ્યો નથી, એટલે હાલમાં મોટર પંપ બંધ છે. ફાયર પંપ એટલે સંપૂર્ણપણે બંધ હાલતમાં કહેવાય ફાયર સિસ્ટમ. હોસ્પિટલ ગઈકાલે ઉદ્ઘાટન થઈ ગયું છે, આપણી કોઈ પરવાનગી લેવામાં નથી આવી? ના સર, હવે એનઓસી અમુક ઓનલાઈન હોય, અમુક આપણા ત્યાંથી લેતા હોય, એટલે અમને ખબર નથી, એટલા માટે અમે ચેકિંગમાં આવ્યા છે. અમને ખબર પડી, જાણ થતાં જ અમે ચેકિંગમાં આવ્યા છે. હવે હું અત્યારે ક્લોઝર નોટિસ આપું છું ને અમે પછી સીલ મારવાની બી પ્રક્રિયા કરીશ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કાંડ હજુ લોકો ભૂલ્યા નથી, ત્યાં સુરતમાં એક નવો કાંડ શરૂ થયો છે. જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે એક ગઈકાલે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અને એ બોગસ ડોક્ટરો આ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપતા હોય તેવા દ્રશ્યો છે. હજુ ગઈકાલે જ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અલબત્ત જે સંચાલકો છે એ સંચાલકોએ જે રીતે સમગ્ર દાવા કર્યા હતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવશે, એની જગ્યાએ તેમણે પોતે જાતે જ ઉદ્ઘાટન કરી લીધાની કબૂલાત કરી હતી. સાથે સાથે જે ડોક્ટરો અહીંયા સેવા આપવાના છે એ ડોક્ટરોની ડિગ્રી પણ ખૂબ જ ચર્ચામાં આવેલી છે. તેનું કારણ પણ એ છે કે ભૂતકાળમાં એ જે આમંત્રણ કાર્ડ લખવામાં આવ્યું હતું એની અંદર કેટલાક જે ડોક્ટરો છે એ ડોક્ટરો બોગસ ડોક્ટરો હતા અને તેમને એસઓજીએ પકડ્યા હતા. આ હોસ્પિટલનું કાલે ઉદ્ઘાટન થયું અને દર્દીઓની સારવાર પણ ચાલુ કરી દેવામાં આવી હતી. અલબત્ત અત્યારે મીડિયા જે રીતે આવ્યું ત્યારબાદ આ તમામ દર્દીઓને અહીંયાથી હાંકી કાઢવામાં આવ્યા છે. જે રીતે આખી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી એ સમગ્ર હોસ્પિટલ અત્યારે હું બતાવી રહ્યો છું. આ એક વોર્ડ, એ ઉપરાંત અહીંયા બીજો વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આમ અહીંયા એક વ્યક્તિએ બોગસ ડોક્ટરોના સહારે એક આખી હોસ્પિટલ બનાવી દીધી હતી. ઉદ્ઘાટનનું જે કાર્ડ હતું એમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નામ હતું, જોઈન્ટ સીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત્રનું નામ હતું અને એવો ઉદ્ઘાટનમાં આવ્યા ન હતા, પરંતુ તેમના નામે અહીંયા કંઈક ને કંઈક લોકોમાં ધોંસ જમાવવા માટે આ આખું કારસ્તાન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.